ભરૂચ શહેરના તવરા અને જાડેશ્વર વિસ્તારમાં નવા શહેર આકાર લઈ રહ્યા છે. વર્ષ 2012માં ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોડાની રચના બાદ વધુ એક ટીપી સ્કીમની જાહેરાત કરવામાં આવશે. બોડા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલિકા નજીકના વિકસિત થઈ રહેલા કોસંબડીના વિસ્તારનો સુઆયોજિત વિકાસને વેગ મળે, આયોજનબદ્ધ વિકાસ થાય તે હેતુથી અંદાજિત 1.300 હેક્ટરની 11 સમુદાયરૂપ નગર રચના આયોજનાઓ બનાવવા માટે કામગીરી કરવાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જાડેશ્વર વિસ્તારમાં 25.52 હેક્ટરમાં વિવિધ હેતુ માટે જેવા કે સામાજિક અને આર્થિક નબળા લોકોના રહેણાંક માટેની જગ્યા, બાગ બગીચાઓ, સામાજિક માળખાઓની સુવિધાઓ માટેની જગ્યા, રહેણાંક તથા વાણિજ્ય વેચાણ માટેના સત્તામંડળને સંપ પ્રાપ્ત થતા રિઝર્વેશનોની જમીનો, વિવિધ સુવિધાઓ માટે જમીનો ઉપલબ્ધ થશે. ભરૂચ અને અંકલેશ્વરમાં ટીપી સ્કીમમાં 5 રસ્તા અને 4 તળાવો માટે ₹45 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટીપી સ્કીમમાં સમાવિષ્ટ વિસ્તારોનો વિકાસ સુઆયોજિત બને છે. શહેરના હાઈવે તથા આંતરિક રસ્તાઓની સાથે વૈકલ્પિક રસ્તાઓથી જોડાણ થવાની ટ્રાફિકની સમસ્યા હલ થાય છે. દરેક પ્લોટને સારા પહોળા રસ્તાથી સીધો પ્રવેશ મળે છે. હાલમાં જે અનિયમિત આકારના પ્લોટ છે તેને સુવ્યવસ્થિત આકારના પ્લોટ યોગ્ય પહોળાઈના રસ્તા પર મળી રહેશે. દરેક પ્લોટને રોડ, ગટર, પાણી અને વીજળી સહિતની માળખાકીય સુવિધા મળશે. ટીપી વિસ્તારમાં સારા કોલેજ, લાઇબ્રેરી, આંગણવાડી, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બગીચા, વોટર વર્ક્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જીમ તથા મધ્યમ વર્ગથી નીચે આવતા લોકોને રહેણાંક મકાનોની સુવિધા મળી રહેશે. परबल छा